विद्यार्थी मित्रों, आज આપણે ગ્રામર શરૂ કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ વચ્ચે છે એટલે આપણે કન્જંક્શન શીખ્યા હતા. આજે ઇનડાયરેક્ટ સ્પીચ એમાં વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઇન્ટ્રોગેટિવ બધું આવશે. પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શરૂઆત કરવાની છે અને એ કરતાં પહેલાં આપણે પ્રત્યક્ષ રચના અને પરોક્ષ રચના એટલે શું એ સમજવાનું છે. બધા પોતાનું ચોપડું બહાર કાઢો અને પેન અને હું જે લખાવું એ લખવાનું. પહેલાં લખો ગ્રામર ઇનડાયરેક્ટ સ્પીચ. હવે હું વાક્ય લખું એ તમારે લખવાનું છે. મીના સેઝ I played them. કૌંસમાં લખો ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ રચના. મીના સેઝ I play well. કૌંસમાં લખો ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ રચના. પછી બીજું વાક્ય લખો મીના સેઝ that she plays well. આને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અર્થ સમજીએ છીએ કે મીના સેઝ I play well એને શું કહેવાય ડાયરેક્ટ સ્પીચ, અને મીના સેઝ ધેટ શી પ્લેઝ વેલ એને શું કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે આમાં શું કર્યું, મીના જે શબ્દો બોલી કે I play well આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. સેઝને કથન કરનારનું ક્રિયાપદ. તો કથન કરનાર મીના છે અને આ એની રિપોર્ટેડ સ્પીચ કહેવાય. એ જે બોલી કે I play well એને કહેવાય કથન કરનારનું ભાષણ. એટલે મીના કહે છે કે I play well. વર્ગ વર્તમાન કાળ છે સે કે સેઝ. તો એને કીધું હું સારું રમું છું. હવે એ વાત આપણે બીજાને કહેવી છે, બીજી વ્યક્તિ. મીનાએ મને કહ્યું કે I play well. હવે એ વાત હું તમને કહું થર્ડ પર્સન તો શું કહું, મીના કહે છે કે સંયોજક આવે વચ્ચે ધેટ અલ્પવિરામ ઉત્તમ ચિહ્ન જતા રહે અને કે હું સારું રમું છું નહીં. કોણ સારું રમે છે? મીના. મીના માટે શું વપરાય? સી. ધેટ સી. હવે આપણે આઈનો સી કર્યો એટલે જે ફેરફારો થાય એ કરવા પડે. આમ બીજા કોઈ ફેરફાર ના થાય રિપોર્ટેડ સ્પીચમાં, પણ સીની જોડે પ્લે બોલાય કે પ્લેસ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ લગાડવો પડે. અને મીના સેઝ પછી શું કર્યું, અલ્પવિરામ કાઢી નાખ્યું. સંયોજક તરીકે આપ્યું ધેટ. પછી આઈનું શું થઈ જાય સી. તે સારું રમે અને સીની જોડે પ્લેને શું લાગે એસ. સી પ્લેઝ વેલ ઇન્વર્ટેડ કોમા જતા રહે અને પૂર્ણ વિરામ આવી જાય. આને શું કહેવાય પરોક્ષ રચના. લખાઈ ગયું આટલું વાક્ય નોટબુકમાં. હવે આગળ લખો મોઢે. પહેલું વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે કારણ કે મીનાના બોલાયેલા શબ્દો જ રજૂ કરાયા છે. પહેલું વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે કારણ કે મીનાના બોલાયેલા શબ્દો જ રજૂ કરાયા છે. જ્યારે બીજું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, જ્યારે બીજું વાક્ય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે કારણ કે આ વાક્યમાં
મીનાના બોલાયેલા શબ્દોનો અર્થ એમનો એમ રાખીને અથવા એમ જ રાખીને મીનાના બોલાયેલા શબ્દોનો અર્થ એમ જ રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા વાક્યમાં મીના બોલી એમ લખી કાઢ્યું એટલે વેલ, પણ બીજા વાક્યમાં મીનાના બોલાયેલા શબ્દોનો અર્થ એમનો એમ રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે આ રચનામાં આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરીને ત્રીજી વ્યક્તિને સંભળાવે છે. એટલે કે આ રચનામાં આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરીને ત્રીજી વ્યક્તિને સંભળાવે છે. પ્રત્યક્ષ રચનામાં વ્યક્તિ બોલે એના લિસ્ટ શબ્દો, અલ્પવિરામ આવે, ઇન્વર્ટેડ કોમા આવે, સે અને સેઝને રિપોર્ટિંગ વર્બ કહેવાય, કથન કરનારનું ક્રિયાપદ. પણ જે વાક્ય આપણે તમને હું કહું તો તમે સાંભળો અને ઘરે જઈને તમે કોઈ ત્રીજી વ્યક્તિને અર્થ એનો એ જ રહે કે મીના કહે છે કે તે સારું, હું સારું રમું છું, પણ એના બદલે આપણે કરવાનું શું કે તે સારું રમે છે, હું નહીં. એટલે એ પરોક્ષ કથન થયું કહેવાય. આ ખાલી એની સમજૂતી થઈ. હવે આપણે નવમામાં શીખ્યા છીએ, પણ આ અગત્યનો મુદ્દો છે. બોર્ડમાં 4 માર્ક્સનું આવે છે ઇંગ્લિશની. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શરૂઆત કરીએ. પહેલું લખો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આપણે ગુજરાતી સાદો વર્તમાન કાળ લખાઈ ગયું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં એક કરીને લખો. પહેલું, જો વિધાન વાક્યમાં આવેલું રિપોર્ટિંગ વર્બ, મેં કહ્યું તમને આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. જો વિધાન વાક્યમાં આવેલું રિપોર્ટિંગ વર્બ એટલે કથન કરનારનું ક્રિયાપદ. જો વિધાન વાક્યમાં આવેલું રિપોર્ટિંગ વર્બ કથન કરનારનું ક્રિયાપદ કૌંસમાં લખો એ સાદા વર્તમાન કાળમાં હોય એટલે કે સે અને સેઝ બહુવચન હોય તો સે હોય, આઈ હોય તો સે હોય. એટલે કે સે અને સેઝ હોય તો તે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે આઈનું સી કેમ કર્યું? સર્વનામમાં ફેરફાર થતો, મીનાના બદલે સી. પણ પ્લેડ નહીં કરવાનું. એ ક્યારે આવશે? ભૂતકાળમાં. એટલે એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. હવે બીજો નંબર આપો. ફેરફાર શું થયો? અવતરણ ચિહ્ન લખો. બીજું અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી જાય. કોમા અને ઇન્વર્ટેડ કોમા. એટલે ગુજરાતી લખો કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી જાય. અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી જાય. ત્રીજો મુદ્દો, સંયોજક તરીકે ધેટ વપરાય. મુદ્દા નંબર 3,
સંયોજક તરીકે ધેટ વપરાય. અને ચોથો મુદ્દો સર્વનામોમાં ફેરફાર થાય. જે આઈનું આપણે ઈ કર્યું અરે સી કર્યું એ રીતે, છોકરી હોય તો સી, છોકરો હોય તો ઈ, એટલે સર્વનામોમાં ફેરફાર થાય. એટલે તમારે સાદા વર્તમાન કાળવાળા ડાયરેક્ટ પ્રત્યક્ષ વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે આ 4 મુદ્દા યાદમાં રાખવાના કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય એટલે સે કે સેઝ હોય તો જે રિપોર્ટેડ સ્પીચ આઈ પ્લે વેલ એ જે ભાષણ કર્યું એને એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. પણ શું ફેરફારો થાય છે? અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય, સંયોજક તરીકે ધેટ આવે અને સર્વનામમાં ફેરફાર થાય. આટલું જ આપણે વર્તમાન કાળમાં યાદ રાખવાનું છે. હવે આપણે આનું લખ્યું હતું ને નવા. હવે બીજું ઉદાહરણ લખો, જેમ કે નિશા says to her friend, I know cooking. Nisha says to her friend, I know cooking. અહીંયા સેઝ ટુ લીધું. તમને સેઝ હોય તો મીના સેઝ ધેટ, સેઝ પછી ધેટ, અને આ નિશા સેઝ ટુ ઓર ફ્રેન્ડ પછી ધેટ. હવે જો આમાં જેને આવડે છે, આપણે રમવામાં આવતું હતું એટલે ઘણા ટેલ્સ કરે છે, તો ટેલ્સ કરવું હોય તો કરાય. નિશા ટેલ્સ, પણ પછી શું થાય? ટુ જતું સેઝ ટુ જોડે રહે, પણ તમારે સેઝ ટુનું ટેલ કરવું હોય તો પછી ટુ ના આવવું જોઈએ. તો એમાં પાછી ભૂલ થતી હોય છે કે નીતા ટેલ્સ ટુ ઓર ફ્રેન્ડ, તો વાક્ય ખોટું થઈ જાય. તો એના કરતાં સેજ ટુ જ રાખવું વધારે સારું. એટલે હવે આમાં નિશા સેજ ટુ ઓર ફ્રેન્ડ પછી શું અલ્પવિરામ જતું રહેશે, અવતરણ ચિહ્નો જતા રહેશે. હવે હું રસોઈ જાણું છું, રસોઈ બનાવવાનું, એટલે આપણે નથી જાણતા, પણ કોની વાત છે? નિશાની. એટલે આઈનું શું થઈ જશે? સી. અને પાછું ત્રીજો પુરુષ એક વચન એટલે નોને શું લાગશે? એસ. કુકિંગ એ તો નામ છે, સી નોઝ કુકિંગ. એટલે નિશા સેઝ ટુ, સેઝ જ રાખીએ એટલે ટુ ચાલુ રહે. નિશા સેઝ ટુ હર ફ્રેન્ડ, પછી અલ્પવિરામ જતું રહ્યું, સંયોજક શું આવ્યું? ધેટ. પછી નિશા છોકરી છે એટલે આવ્યું સી. પછી ત્રીજો પુરુષ એક વચન એટલે નોઝ, સી નોઝ કુકિંગ. સાદો વર્તમાન કાળ શીખીએ છીએ એટલે કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તમને પાછું આવડી ગયું હોય એટલે નવું ન્યૂ કરી નાખો. તમારે પહેલાં રિપોર્ટિંગ વર્ક જોવાનું, સેઝ હોય કે સે હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થાય નહીં, ખાલી સર્વનામોમાં ફેરફાર થાય અને એના લીધે ક્રિયાપદને એસ લાગે એવો ફેરફાર થાય. એટલે આ 4 નિયમો તમારે યાદ રાખવાના છે વર્તમાન કાળ માટે. હવે આપણે વાક્યોમાં તમે કરો, એક્સરસાઇઝ કરીએ. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. Turn into direct speech. હવે વાક્યોની પ્રેક્ટિસ કરીએ. પહેલું વાક્ય લખો, સેનાસ Sena says to her sister, I am fond
શહેનાઝ એની બેનને કહે છે, શહેનાઝ એ છોકરીનું જ નામ છે, કે મને પક્ષીઓ જોવાનો રસ છે. તો એનું શું થશે તમે જ્યારે વિચારો. બીજું વાક્ય લખો છો, સુધીર સેઝ ટુ હિઝ ફ્રેન્ડ, સુધીર says to his friend, I do not take part in any competition. I do not take part in any competition. ત્રીજું વાક્ય, I say to Meena, this is my move. ચલો આટલા વાક્યોનો આપણે ઇન્ડાયરેક્ટ કરીએ. બોલો આવડ્યું કોઈને? શહેનાઝ શ્રેષ્ઠનું આપણે શ્રેષ્ઠ જ રાખવું છે. શહેનાઝ શ્રેષ્ઠ ટુ હર સિસ્ટર. શહેનાઝ શ્રેષ્ઠ ટુ હર સિસ્ટર. હવે અલ્પવિરામ કાઢી નાખીએ. અવતરણ ચિહ્ન જશે ને પહેલા સંયોજક શું આવશે? ધેટ. શહેનાઝ સેઝ ટુ હર સિસ્ટર ધેટ મને પક્ષી જોવા ગમે છે. એટલે કોને? શહેનાઝને. તમે આ વાત ત્રીજા કોઈને કહો તો શું કહો કે શહેનાઝ એની બેનને એમ કહે છે કે તેને પક્ષીઓ જોવા ગમે છે, આપણને નહીં. એટલે આઈનું શહેનાઝ છોકરી છે એટલે શું થઈ જશે? સી. અને હવે સીની જોડે એમ આવે ના આવે, સી ઇઝ. એટલે આવો ફેરફાર કરવો પડે છે સર્વનામના પુરુષોના ફેરફારને લીધે. એ કરવાનો ખાલી અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી નાખવાના. ધેટ સી ઇઝ ઓન ધ બર્ડ વોચિંગ. શહેનાઝ સેઝ ટુ હર સિસ્ટર ધેટ સી ઇઝ ઓન ધ બર્ડ વોચિંગ. આવડી ગયું? હવે બીજું જુઓ. સુધીર સેઝ ટુ હિઝ ફ્રેન્ડ, I do not take part in any competition. સુધીર એના મિત્રને કહે છે કે હું કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો નથી. હવે એ વાત તમે બીજાને કહો તો શું કહો કે સુધીર એના મિત્રને કહે છે કે કોણ નથી લેવાનો ભાગ? સુધીર. સુધીર એટલે આઈનું શું થાય? હી. અને એની જોડે ડુ ના આવે, શું થઈ જાય? હી ડઝ નોટ ટેક પાર્ટ in any competition. તે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો નથી. સુધીર says to his friend that he does not take part in any competition. I say to Meena, this is my room. એમાં કહેનાર આપણે જ છીએ. હું કહું છું કે આ મારી ચોપડી છે, એટલે હું જ કહું છું કે આ મારી ચોપડી છે. તો તમે બીજાને કહો તો શું કહેશો કે હું કહું છું કે તારી ચોપડી? એમ નહીં થાય. હું એ એટલે વચ્ચે ખાલી તમારે ધેટ મૂકવાનું છે. અલ્પવિરામની ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું. I say to Meena that this is my room. સમજાઈ ગયું? હવે બે વાક્યો છે, 5-6 વાક્યો. એટલે એ બેના જવાબ તમે જાતે લખજો. હોમવર્ક તમારે. ચોથું અને પાંચમું આપણે પરીક્ષામાં શું પૂછવાનું છે? ફકરો, ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ.
વર્તમાનકાળથી ને વાક્યોથી શરૂઆત કરીએ છીએ, પછી ફકરાઓ ઉપર તો જઈશું. ચોથું વાક્ય છે Tenali says to his wife, I have a bright idea. અને પાંચમું છે ભૈરવી says to Hina. ભૈરવી says to Hina, I shall on you at night. Bhairavi says to Hina, I shall on you at night. આ બે વાક્યોનું તમારે જાતે કરવાનું છે, એટલે હું બોર્ડ પર જવાબ નહીં લખું, તમને શીખવાડું કઈ રીતે કરવાનું. જેને આવડતું હશે એને તો જવાબ લખી પણ ગયો હશે. તેનાલી રામને તેમની પત્નીને કહે છે કે મને એક તેજસ્વી વિચાર આવે છે, આઈ હેવ રાઇટ આઈડિયા, અથવા મારી પાસે એક તેજસ્વી વિચાર છે. એટલે તમે આપણે બીજાને કહીએ તો શું કહીશું કે તેનાલી રામન તેની પત્નીને કહે છે કે તેને તેજસ્વી વિચાર આવે છે. એટલે તેને એટલે આઈનું હી, તેને અથવા તેમને એક વચન છે એટલે આઈનું હી. હવે હીની જોડે શું આવે? હેઝ, એટલે હી હેઝ એ બ્રાઇટ આઈડિયા. આ જવાબ જાતે લખજો. તેનાલી રામન સેઝ ટુ હિઝ વાઇફ ધેટ, પછી શું થાય? હી હેઝ એ બ્રાઇટ આઈડિયા. પછી પાંચમામાં ભૈરવી સેઝ ટુ હિના, આઈ શેલ ફોન યુ એટ નાઇટ. તો ભૈરવી સેઝ ટુ હિના, પછી ભૈરવી હિનાને કહે છે કે હું તને રાત્રે ફોન કરીશ. એટલે હું એટલે કોણ? તે એટલે ભૈરવી એટલે સી કરશો પછી સેલનું, સીની જોડે સેલ ના આવે, શું આવે? વિલ. પછી ફોન યુ નહીં રહે, શું થશે એ તમે જાતે કરજો કે હું તને ફોન કરીશ. એટલે સી ફોન યુ તમને નથી કરવાનું, આપણું કોને કરવાનું છે? હિનાને. એટલે તે તેને ફોન કરશે. તેને માટે શું કરાય એ તમે જાતે કરજો, એટલું તમને આવડે. એટલે આ વાક્યનો જવાબ તમારા માટે. બાકી આપણે આજે આટલું શીખીએ વર્તમાનકાળ, તો ફરી ભૂતકાળ શીખવાડીશ ત્યારે હું આ વાક્યનો જવાબ કહીશ. આવડે તો તમે જાતે એટલું કરજો. ઓકે.